નમસ્કાર. શ્રી બરવડી મિત્ર મંડળ સુરત વર્ષ 2010 ની અંદર એની સ્થાપના થઈ અને ગામના શિક્ષણના, આરોગ્યના, સ્નેહ મિલનના, સ્નેહ લગ્નના, પર્યાવરણ, જલધારા વગેરેના અનેકવિધ કાર્યો મિત્ર મંડળના 32 સભ્યોમાંથી આજે 172 સભ્યો મળી અને ખૂબ જ નિસ્વાર્થતા સાથે કરી રહ્યા છે. આપણા 172 ઘરના બધા જ પરિવારજનો, માતા પિતા, બહેનો, ભાઈ ભાભી, દેરાણી જેઠાણી, સાસુ વહુ અને વિદ્યાર્થી બાળકો એક સાથે ફરી એક વખત આવા મોન્સૂન ધમાકા આફ્ટર શોક બોનાન્ઝા ફેસ્ટિવલના નામે ભેગા થાય અને ફેસ ટુ ફેસ એકબીજાના પરિચયમાં આવે એવા હેતુએ આપણા કૌટુંબિક અને પારિવારિક ભાવનાઓને શેર કરવા માટેનો આનંદનો એક મર્યાદાપૂર્ણ અને સાત્વિક કાર્યક્રમ એટલે આપણો બોનાન્ઝા. સતત 10મા વર્ષે 2019ના વર્ષમાં સફળ અને સંપન્ન થયેલા 10મા સ્નેહ મિલન પછી આ વરસાદી માહોલમાં આજના આ બોનાન્ઝા ધમાકા કાર્યક્રમમાં ફરી એક વખત શ્રી બરવડી મિત્ર મંડળના સર્વે પ્રેમી ભાઈઓ બહેનોનું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. વિશેષ ન કહેતા 1-2 કલાક માટે આજના કાર્યક્રમમાં આપણે બાળકોને, બહેનોને, ભાઈઓને દરેકને ખૂબ જ મજા આવે, આનંદ આવે એ રીતની ક્વિઝ, અંતાક્ષરી, બોલ પાસિંગ અને ગીતો વગેરે વગેરે વિવિધ કક્ષાએ મનોરંજનને માણતા રહીશું. તમામ કાર્યક્રમ પૂરી આમંત્રણ અને મર્યાદા સાથે આપણે સંપન્ન કરવાનો છે. ત્યારબાદ ફરી એક વખત સતત 10મા વર્ષે એક બાણે બેસી અને ભાવતા ભોજન લઈશું. ફરી એક વખત ત્રીજી વખત સતત એલકેવી સ્કૂલ સુરેશભાઈ રવજીભાઈ ખેની મિત્ર મંડળના સભ્ય અને જેમની આ સ્કૂલ છે આપણે સંસ્કારની સ્કૂલ ખેની સાહેબની કે નટુભાઈની હોય, પ્રત્યેક વખતે ગામના સારા કાર્યો માટે એમનું સૌજન્ય મળતું આવ્યું છે. એવી જ રીતે કિશોરભાઈ, બાબુભાઈ, પરસોત્તમભાઈ ખેની પટેલવાળા એમની આ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે એના આંગણે આપ સૌનું પુનઃ એક વખત ભાવભર્યું સ્વાગત, અભિવાદન છે. એક જ વિનંતી પ્રારંભમાં કરવાની છે કે ગયા દરેક બોનાન્ઝા કરતા આ વખતે વિશેષ રૂપે આપણને સૌને મજા વધુમાં વધુ આવે એ રીતનો આખો કોન્સેપ્ટ, જરાય બોરિંગ કોઈ ન થાય એ રીતનો ગોઠવો છે. જેના પછી ઘરે જવાની ઉતાવળ કર્યા વિના મેઘરાજાને આજે ના પાડી છે. આગાહી હતી, નટુભાઈનું એલાન હતું, પરંતુ અમારા સુભાષભાઈ માતાજીએ કહ્યું હતું કે સ્ટોપ ધ રેઇન ફોર ટુડે સન્ડે ફ્રોમ 3 PM to 11 PM 11 વાગે સફરાટ આવશે ત્યારે આપણે ગરબા લઈ અને પછી છૂટા પડીશું. માટે કોઈ બહેનો કે કોઈ ભાઈઓ જેના પછી તુરંત ઘરે જવાની ઉતાવળ ના કરે. માતાઓ બહેનોના કંઠે જેના પછી આપણે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા એ ધોળ આરતી એ પણ સમૂહમાં ગાવાની છે, ગરબા લેવાના છે, અંતાક્ષરી રમવાની છે, ક્વિઝ રમવાની છે, જનરલ નોલેજને ચેક કરવાનું છે અને પ્રત્યેક વખતની જેમ આ વખતે પણ બહેનોનું બી ગ્રુપ અને ભાઈઓનું એ ગ્રુપ રહેશે. અમારે ઉમેશ પટેલ સમર્થ ફોટો ચોઈસ બધું જ લાઈવ બતાવતા જશે અને સ્ક્રીન ઉપર આવેલા તમારા જે માર્ક્સ અથવા પોઈન્ટ છે એનું લાઈવ પણ કરતા રહેશે. એટલે એલર્ટ રહી અને આપ આ કાર્યક્રમને માણશો. વિશેષ ન કહેતા પ્રત્યેક વર્ષે સ્વૈચ્છિક રીતે ઘણા જ મિત્રો આ પ્રેમ ગંગામાં મિત્ર મંડળની કૌટુંબિક ભાવનામાં સામેલ થતા રહેતા હોય છે. આજે પણ કેટલાક મિત્રો છે એ બાકી હોય, એમને બાકીના સભ્યોને પરિચય મળે એ હેતુએ ઝડપથી જે નામ બોલાય તેઓ એ પરિવારમાંથી જેટલા આવ્યા હોય બાળકો, પતિ પત્ની સહિત ઝડપથી અહીં આવશે. એનું ફોટો સેશન એક પછી એક આપણે ઝડપથી કરાવી લઈશું. સૌપ્રથમ રાકેશ વલ્લભભાઈ ખેની આપણે મુકેશજીના બ્રધર છે, પપ્પાને ઓપરેશન કરાવ્યું છે એટલે કદાચ બધા નથી આવ્યા, પરંતુ એ બાળકો અને પ્રથમ સ્નેહ લગ્નોત્સવમાં જેમને ગૃહસ્થીની કેળી કંડારી છે એવા પાર્થિવ જગદીશભાઈ વલ્લભભાઈ ખેની. ભાઈ જગદીશભાઈ, પાર્થિવ, એમના પત્ની અને પરિવારજનો જે હોય તેઓ ઝડપથી અહીં આવી જશે. જે નામ બોલાય એનો આપણે સમૂહ ફોટો સેશન માત્ર 5-7 મિનિટમાં કરી આગળના દોર તરફ જવું છે. ગયા 10મા સ્નેહ મિલનની એક ઇમોશનલ શ્રદ્ધાંજલિ વાળો કાર્યક્રમનો કોન્સેપ્ટ આપણે રાખેલો હતો. એમની હાઇલાઇટ્સની ઝલક પણ જમતા 8 વાગે આપણે માણવાની છે.
પ્લીઝ જે નામ બોલાય તે પરિવારજનો ઝડપથી આવશે. જગદીશભાઈ ઊભા થાવ. ભાઈ પાર્થિવ વહેલા આવજો. 4 વાગે ચાલુ કરવાનું હતું એના બદલે 5:45 થયા છે એટલે આપણે બહુ ઝડપથી ચાલવાનું છે. હા, જગદીશભાઈ વલ્લભભાઈ ખેનીના પરિવારમાંથી જે પરિવારજનો આવી રહેલા હોય એ ફોટો સેશન માટે ખૂબ ઝડપથી મારી પાસે ઉપસ્થિત થશે. ત્યારબાદ તૈયાર રહેશે ઉપેનભાઈ કલ્યાણભાઈ ગુરજીભાઈ ખેની. એમનું ફેમિલી જગદીશભાઈના ફોટો સેશન પછી તૈયાર રહેશે. ઉપેનભાઈ કલ્યાણભાઈ ખેની જેના ભાઈના ભત્રીજા. આવો જગદીશભાઈ પાર્થિવ. યસ, લાઈનમાં ગોઠવો પટેલ. પાર્થિવ ક્યાં છે? થોડા નજીક નજીક આવે. અત્યારે લેબોરેટરીના સાધનો વેચવા